फ्रेंड्स आ मेगी बड़ी गई नाक पानी जल्दी बड़ी गई ई वगरनी ચોટી જાય જો આમાં ન ચોટી માપનું પાણી નાખાય જો બળવા ન દેવાય નીચે બેસી ગઈ પાણી વગરનું રહે એટલે બળી જાય હાલો આ વાસણે બળી જાય હો પછી આ હેન્ડલ બળી જાય પ્રાણ બંધ કરી દો હાલો આ હેન્ડલ બળી જાય આના પ્લાસ્ટિકના બંધ કરો હાલો હાલો પકડ આવું નથી રમવું હાલો હાલો હવે ઠરવા દો બેથી ઠરવા દે ને ઘડીક તો સબ્જી નાખની કાંઈ નથી નાખવું આમાં બળી ગઈ જો હેલો નમસ્તે ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ચાલો આજે નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે નવા વિડીયોમાં તમારા બધાનું ફરીથી વેલકમ કરું છું વિડીયોમાં નવા હોય અને ચેનલ પર હજી તક સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો તો ચાલો આજે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ આજનો દિવસ છે એ બહુ સરસ છે આજે અત્યારે વાગ્યા છે સાંજના 6:30 અને બસ જો બેસી ગઈ છું થોડા ઘણા કપડાં બાકી છે એ હમણાં ફોલ્ડ કરી લઉં છું કેમ કે થોડી જ વારમાં આવવાના છે ઘરે મહેમાન તો નહીં ઘરના જ લોકો છે મારા મમ્મી પપ્પા સાસુ સસરા ચાર પેરેન્ટ્સ આવવાના છે તો બસ બાકી બધી થોડી તૈયારીઓ કરી લીધી છે એકચ્યુઅલી કાલે નાનું એવું થોડુંક ફંક્શન રાખેલું છે એના માટે બધા આવવાના છે તો એ ફંક્શન શું છે એના માટે આખો વિડીયો તમારે જરૂરથી જોવો પડશે અને ફરીથી કહું છું વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઘણા બધા લોકોને એવું હતું કે કાલે મતલબ અમારું ઘર છે એ ક્યાં પહોંચ્યું છે કેવું છે અત્યારે શું અપડેટ છે તો એના માટે આ વિડીયો જરૂરથી જોજો આ જ વિડીયોના એન્ડમાં તમને થોડું ઘણું ઘરની ઝલક જરૂરથી બતાવીશ તો ચાલો અત્યારે આ કપડાં ફોલ્ડ કરી દઉં પછી મેં બાકી બધી તૈયારીઓ કરી લીધી છે હવે મારે થોડું એવું બાકી છે એક બે વસ્તુઓ બજારમાં લેવા જવાની તો હું હમણાં ફટાફટ જઈને લઈને આવું છું તો ચાલો કરી દઈએ વિડીયોની શરૂઆત તો ફ્રેન્ડ્સ અમે લોકો માર્કેટમાંથી પાછા આવી ગયા છીએ અને થોડી બધી પાછળ જોવો છો એ બધું કલેક્શન કર્યું છે વસ્તુઓનું હવે બધી વસ્તુઓ યાદ કરીને એક વખત ફરીથી જોઉં છું અને પછી બેગમાં પેક કરી દઈશ તો અહીંયા મેં મંદિરનો પણ થોડો ઘણો સામાન નીકાળ્યો છે એમાંથી થોડી ઘણી વસ્તુઓ કાઢવાની છે એટલા માટે અને બાકી અહીંયા જો આ બધું રેડી થઈ ગયું છે બાજોડને અહીંયા જે કંઈ બી દેખાય છે આ બધું થોડું લઈ જવાનું છે તો ચાલો ફટાફટથી મંદિરનો સામાન છે એ પણ થોડો નીકાળી દઈએ દેખાય છે હે દેખાણું હાલો આવો દાદા નતા આવ્યા વિડીયો બનાવે છે તો આજે હતા ખાત્રીજનો શુભ દિવસ એટલે મેં વિચાર્યું હતું કે હવે અમારા જે નવા ઘરે જ્યારે કમ્પ્લીટ થશે ત્યારે અમે કંઈક વાસ્તુને એવું તો કરીશું પણ એના પહેલાં એક કુંભઘડો જરૂરથી પધરાવી દઈએ કેમ કે બધા લોકો અહીંયા તો એટલે કે મારા સાસુ સસરા મોસ્ટલી મુંબઈ રહેતા હોય છે મારા દીરના ઘરે તો એ લોકો પણ જુનાગઢ આવ્યા હતા દિવસ પણ સારો હતો અને ઓલમોસ્ટ કિચનમાં ઘણું બધું કામ પણ થઈ ગયું હતું જો તમે જોઈ શકો છો પ્લેટફોર્મ પણ એકદમ મતલબ કામ ત્યાં કિચનનું બધું કમ્પ્લીટ થઈ ગયું હતું એટલે મેં વિચાર્યું કે ચલો આ દિવસે આ કાર્ય તો જરૂરથી કરી લઈએ પછી જ્યારે બી કમ્પ્લીટ એકદમ થઈ જશે રહેવા જતાં પહેલાં તો આપણે એક મોટું કાર્ય જરૂરથી કરાવીશું અને અહીંયા હું લાપસી બનાવતી હતી અને ગરમી બહુ જ લાગતી હતી એટલે અમે એ જ વાત કરતા હતા કે બસ આ વર્ષ છે થોડું ગરમી સહન કરી લઈએ નેક્સ્ટ યરથી પછી જ્યારે પણ રોટલી બનાવીશ ને તો
એસી ચાલુ કરીને જ રોટલી બનાવીશ, કેમ કે મને ગરમીમાં રોટલી બનાવવાનો બહુ જ કંટાળો આવતો હોય છે. ગરમી એટલી લાગતી હોય છે અને અમે અત્યારે ચોપાટીની સામે રહીએ છીએ ને તો ત્યાં કિચનમાં બહુ જ બફારો લાગે છે, કેમ કે હ્યુમિડિટીના લીધે અત્યારે વેધર પણ એટલું ચેન્જ થઈ ગયું છે કે રોટલી બનાવવાનો સૌથી મોટો વધારે મને પહેલેથી જ આમ તો કંટાળો આવતો હોય છે. એટલે અહીંયા જો લાપસી અમારી બની ગઈ છે અને થોડી વાર સેટ થવા માટે રાખી દીધી છે. ત્યાં સુધીમાં બાકીની બધી અમે તૈયારી કરી અને હવે જઈએ છીએ નીચે. ચોખા નાખ્યા, ચાંદલા કર, હા, પછી આમ જો કંકુ આંગળી કરીને આમ છટકોરી દે અંદર પાણીમાં. પેલા ચાંદલા કર ચારે બાજુ કર, તો ચોખા ચોટ દે. હા, પછી ફૂલ નાખ દે અંદર. તો જો અહીંયા બાકી બધી તૈયારી કરી લીધી છે. શ્રીફળ ને એવું બધું ઉપર ભૂલાઈ ગયું છે એટલે લેવા ગયા છે ઉપર માસી. તો હવે નીચે લઈને આવે એટલે બાકીની બધી તૈયારી કરી કુંભઘડો પધરાવી દઈએ. પછી અમે લોકોએ ત્યાં મગને લાપસી અમે ત્યાં જ બનાવી હતી અને મગ અમે ઘરેથી બનાવીને લઈ ગયા હતા. આમાં ઢોળ પૂરા આગળ દેખાય બસ. ચોખા ચોટ હા, અલા પાન રાખી દે, પાંચ પાન મૂકી દે ચારી બાજુ. તમને પેલા ઉભા રાખી દે ને તો પટ્ટા આવી જશે. ઉભા મૂકી દે પાન. બાઈ વાત કરતા કે તારમાં ખાતો તો હવે કોને આપી દો મોબાઈલ હા દઈએ છે ગમે બાકીના મેમ્બર્સ. હાલો આ બાજુ જો, આ બાજુ જો, આ બાજુ જો બધા. તો બધા સાથે મળીને એક અમારું જે નાનકડું કાર્ય હતું એ ઘરના મતલબ ફેમિલી મેમ્બર્સે મળીને કરી લીધું છે. અહીંયા અમે બધા બહુ કોઈને ઇન્વાઇટ નહોતા કર્યા. મારી દિરાણી છે, સાસુ છે, મારા સસરા, મારા મમ્મી પપ્પા છે અને બસ મારા એક નણંદ છે એ જ હતા અને અમે લોકો હતા જે ઘરના, મારા હસબન્ડ, મારા દેરને અમે લોકો. એટલે આ કાર્યમાં અમે બસ ઘરના મળી અને કરી લીધું. અહીંયા કુંભઘડો પધરાવી બધાએ, પછી લાપસીની પ્રસાદી લીધી અને પછી અમે લોકો જમવા માટે બહાર જ જતા રહ્યા હતા. આ જમાનામાં કદાચ મકાન લેવું સહેલું થઈ ગયું હશે પહેલાંની કમ્પેરિઝનમાં, પણ એ મકાનને ઘર બનાવવામાં, પોતાનું જે ડ્રીમ હોમ હોય એ બનાવવામાં બહુ જ મહેનત લાગતી હોય છે. ડ્રીમ હોમ એટલે કે એને સજાવવામાં, જે આપણને ગમે છે એ બધી વસ્તુઓ કરવામાં જે મહેનત લાગે છે, જે આપણને એક સ્ટ્રેસ આવે છે, એ જ વધારે એફર્ટ્સ લાગતા હોય છે. અને આપણે એક ફાઇનાન્શિયલી, ફિઝિકલી, મેન્ટલી બધી જ રીતે જ્યાં સુધી આપણું એ જે ઘરનો પ્રોજેક્ટ છે એ કમ્પ્લીટ ના થઈ જાય ત્યાં સુધી એ સ્ટ્રેસ રહેતો હોય છે. અને આવો જ સ્ટ્રેસ છેલ્લા 1.5 વર્ષથી મને ને મારા હસબન્ડને બંનેને રહેતો હોય છે કે ક્યારે આ બધું કમ્પ્લીટ થશે અને ક્યારે આપણે રહેવા જશું, કેમ કે એક સ્ટેબલ લાઈફ પછી જ જઈને કદાચ આવશે. કેમ કે મારા હસબન્ડ અત્યારે હોસ્પિટલ્સમાં બિઝી હોય છે, હું ઓલમોસ્ટ સવારથી બપોર સુધી ઘરના કામોમાં બિઝી હોઉં છું. તો બધું મહેનત સાથે મળીને કરીએ છીએ એટલે ધીમે ધીમે બધું થઈ જાય છે. છેલ્લા 1.5 વર્ષથી આ રીતે મહેનત કરીએ છીએ અને બસ ભગવાનને એક જ પ્રાર્થના કરીએ છીએ કે છેલ્લા 9 વર્ષથી જે મારા હસબન્ડને હું સપોર્ટ કરતી આવી છું એ જ રીતે આગળ પણ એમને કરતી રહું. હા, હાલાકી એવું થતું હોય છે કે જ્યારે કોઈ પણ વસ્તુ સિલેક્શનમાં આવતી હોય છે ત્યારે એમને કંઈક અલગ ગમતું હોય, મને કંઈક અલગ ગમતું હોય, તો એ બધું જે ચોઇસનું જે ડિફરન્સ આવે છે ત્યારે થોડા ઘણા મતભેદ થતા હોય છે. તો આવું બધું કરીને છેલ્લે અહીંયા સુધી પહોંચ્યા છીએ. ઓલમોસ્ટ કિચન કમ્પ્લીટ થવા આવ્યું છે અને બેડરૂમ્સ પણ ઓલમોસ્ટ કમ્પ્લીટ થાય છે બધા. તો હું કહેતી હતી કે જમવા માટે અમે લોકો બહાર જ જતા રહ્યા હતા. બહારથી જમી અને પછી ઘરે આવી બધાએ રેસ્ટ કર્યો, સાંજે ચોપાટીએ ગયા અને મારા મમ્મી પપ્પા પછી જતા રહ્યા હતા. તો આવી રીતે એક દિવસ સરસથી બધાની સાથે સચવાઈ ગયો અને એક એક કરીને બાકી બધા બીજા દિવસે જતા રહ્યા હતા. બધા જેટલા બી આવ્યા છે બધા. હવે પ્રાહનને પણ વેકેશન પડી ગયું છે તો હવે જે કાંઈ બી ઘરના થોડા કામ છે એ પૂરા થાય પછી અમે પણ ક્યાંક મતલબ ફરવા માટે કે એવી રીતે વેકેશન કરવા માટે નીકળશું. તો બસ હવે મેં જાજો વિડીયો નહોતો લીધો, આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઉં છું. તો વિડીયો તમને
ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ પાયલ્સ લાઇફસ્ટાઈલને જરૂરથી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વિડીયો થોડો ફટાફટ મેં ફાસ્ટ ફોરવર્ડ કરી દીધો હતો એટલે હવે ચાલો મળીએ જલ્દીથી નવા વિડીયો સાથે.